માતા મિત્રો બધાઈને હેપી કેવડાત્રીજ બધાઈને। જો મિત્રો કોની વાડીએ અંજીર વાવેલા છે એ કમેન્ટમાં કહેજો। અમારી વાડીએ તો જો અંજીર વાવેલા છે અને અંજીર પણ આવી ગયા છે, 2-3 તો પાકી ગયા હતા, એ અમે ભગવાનને ધરીને પછી ખાઈ ગયા છીએ। તો જો આવી રીતના અમારે અંજીર આવ્યા છે, આમાં ડાળીએ અંજીર આવ્યા છે। આ અંજીર છે, આ મોટી જામફળી છે, અડધા 500 ગ્રામના જામફળ થાય એવી જામફળી છે। કેળે આ હરગવો છે, હરગવો બહુ મોટો થઈ ગયો છે, અને આ પાછી બીજી જામફળી છે। જો આ કંઈક હરગવો 12 માસીઓ છે, જ્યાં આમાં પાછા ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે। જો આવી રીતના ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે અમારે મિત્રો। આને મેં પોર ખાલી ડાળખી જ વાવી હતી, પણ અત્યારે જો આ કેવડો મોટો થઈ ગયો છે। આની તમે ખાલી ડાળખી વાવી દો ને તો એ કોરાઈ જાય છે। જો ઓમાં અમારે પોપૈયા આવ્યા છે, હોતે મસ્ત મજાના પોપૈયા હોતે આવી ગયા છે આમાં જો। અને અહીંયા આવી રીતના પાઇપ અમારો તૂટી ગયો હતો, એટલે પાછો અમે દબાવી દીધો છે। આવી રીતના પાઇપ તૂટી ગયો હતો અમારો, અને આવી રીતના આમાં જામફળ આવા આવ્યા છે, અને આ બહુ જ મોટા જામફળ થાય છે, 500 ગ્રામનું એક જામફળ હોય છે। અને આ અમારા પોપૈયા આવી ગયા છે, આવા મસ્ત મજાના પોપૈયા કૂણા છે। તો મિત્ર કોને વાડીએ ઝાડવા વાવવા ગમે છે, ને નવા ફ્રૂટના ઝાડવા કોને વાવવા ગમે છે કમેન્ટમાં કહેજો। મને તો જો કે બધાય ઝાડવા વાવવા બહુ ગમે છે, અને હું વાવું પણ છું, ક્યાંકથી ને ક્યાંકથી ઝાડવા હું લઈ આવતી જ હોય છે। અને આ અમારા ડ્રેગન ફ્રૂટના કટકા મેં આવ્યા છે, હવે જે દી થાય તે દી સાચા, પણ થાય તો ખરા જ ને, એ વાવી દીધા છે। જે દી થાય તે દી, આપણે કાંઈ એવી ઉતાવળ નથી, જે દી થાય તે દી। અને આ મરચી અમારી આવી રીતના થોડી કેટલામાં નબળી છે, પણ હવે પાછું કોરામણ સારી આવી ગઈ છે। જો આવી રીતના કોરામણ હવે આવી ગઈ છે, મસ્ત મજાની થઈ જાય। થોડીક પ્રોસેસ કરવી જોઈએ, પણ થઈ જાય સરસ, કારણ કે જો આ શિયાળો આવશે ને ત્યાં મસ્ત થઈ જાય। કોરામણ તો સારી આવવા માંડી છે બધી, જો હું તમને બતાવી દઉં। ફ્લાવરિંગ પણ જો આવવાનું ચાલુ પાછું થઈ ગયું છે વધારે, એટલે હવે પાછી મરચી અમારી વરી ગઈ